विद्यार्थी मित्रों केम छो मजामां ने। हूँ किशन माली आप सौ विद्यार्थी मित्रों अपनी आ यूट्यूब चैनलनी अंदर हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे मळ्या छीए धोरण 6 ना विषय गणितना चेप्टर नंबर 7 अपूर्णांक संख्याओना तास नंबर 2 नी अंदर, जेनी अंदर आपणे आजे चर्चा करवानी छे दाखला नंबर 6, 7, 8, 9, 10 અને 11 मतलब કે આજે આપણે સ્વાધ્યાય 7.1 છે એને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું। આની પહેલાંના તાસમાં મેં 7.1 ને લગતી થિયરી અને પછી દાખલા નંબર 1 થી 5 છે તેની ચર્ચાઓ કરી ચૂકેલો છું। તો આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 6 ની। ખરેખર એની રકમ તમે જેવડી મોટી જોવો છો ને એવડો તો એનો જવાબ નથી, બરાબર છે। શું કહે છે જોવો જોઈને કે આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે। કેટલા જણા છે? આર્યા છે, અભિમન્યુ છે અને વિવેક છે એ ભોજનના ભાગ પાડે છે। આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજીની અને બીજી જામની બનાવેલી છે, બરોબર છે। અને બીજા 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે। જો આવું જ થાય જ્યારે કોઈ ખારો નાસ્તો લઈ આવે ને ત્યારે બીજા 2 ભાઈબંધ હોય ને લઈ જ ના આવે, બરોબર છે ભાઈ। એવું થાય છે કે ભાઈ આર્યા છે, અભિમન્યુ છે અને બીજો કયો નામ આપ્યો છે વિવેક છે, આ 3 જણા છે ને એના નાસ્તાના ભાગ પાડે છે, બરોબર છે। અને એની અંદર આ આર્યા છે એ ડાઈ છોકરી હશે તો 2 સેન્ડવિચ લઈ આવી અને એ પાછી કેવી એક શાકભાજીવાળી ને એક જામની બનાવેલી, બરોબર છે। અને ઓલા જે 2 જણા છે એ શું છે અભિમન્યુ અને વિવેક એ કંઈ સેન્ડવિચ લઈ આવતા નથી, એ ભાગ જ ભૂલી ગયા છે, બરાબર છે। અને પાછા 3 ભાઈબંધ સારા છે, બરાબર। તો એ 3ના ભાગે એ લોકોને સેન્ડવિચ વેચવી છે એવું કંઈક છે આની અંદર કે તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે, બરાબર છે। હવે બીજા 2 છોકરા છે એનું ભોજન ભૂલી ગયા છે અને આર્યા શું કહે છે કે ભાઈ જે કંઈ પણ હોય છે તો મારા જ ભાઈબંધને તો શું કરું છું હું તમને મારો નાસ્તો આપીશ, બરાબર છે। એટલે એમ કહે છે કાંઈ વાંધો નહીં, આપણે 3 છે હું જે કંઈ પણ લઈ આવી છું એના સરખા ભાગ કરીને આપણે એને ખાઈશું, જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચ ભાગે આવે। જો પાછું એવું નથી કહેતી આપણે વળી ભૂલી ગયા હોય ને તો શું કરી 2 સેન્ડવિચ લઈ આવ્યા હોય ને તો એમ કે એક કામ કર, એક સેન્ડવિચ છે એ હું ખાઉં છું, બાકીની એક સેન્ડવિચ છે ને એમાંથી તમે 2 ભાગ વેચી લ્યો, બરાબર છે। પણ આર્યા છે ને એ ડાઈ છોકરી છે, આર્યા શું કહે છે કે આપણે આ જે કંઈ પણ સેન્ડવિચ છે ને એ 3 સરખા ભાગે વેચીને ખાશું, એવું નહીં કે મારી સેન્ડવિચ છે તો આખી હું ખાઉં ને અડધી તમે ખાઓ, એવું નહીં, 3 સરખા ભાગે વેચીને ખાઈએ, બરાબર છે। તો ક્વેશ્ચન નંબર 1 એવો બનાવે છે કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વેચશે જેથી બધાને એક સમાન ભાગ મળે, બરાબર છે। જો 2 સેન્ડવિચ છે, બરાબર છે, 2 પાછી અલગ અલગ છે તો 2 સેન્ડવિચ એને કેવી રીતે વેચવી પડે કે જેથી કરીને બધાને સરખા ભાગે મળે, બરાબર। તો શું કરવું છે તો આપણે અહીંયા એવું કહેવું પડે કે ભાઈ આર્યા છે એની એક સેન્ડવિચ છે એના 3 ભાગ કરશે જેથી કરીને દરેકના ભાગે સમાન, દરેકના ભાગે સરખી સેન્ડવિચ આવે, બરાબર છે। એવું જ પૂછ્યું છે ને આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વેચશે જેથી બધાને એક સમાન ભાગ મળે। તો લખાય આપણે અહીંયા કે આર્યા તેની સેન્ડવિચના, તેની દરેક સેન્ડવિચના 3 સમાન ભાગ પાડશે જેથી દરેકના ભાગે સમાન સેન્ડવિચ આવે, બરાબર છે। કે ભાઈ એને શું કરવાનું એની આગળ જેટલી કંઈ સેન્ડવિચ છે એના 3 સરખા ભાગ પાડી નાખવાના અને બધાને વેચીને ખાઈ લેવાના, બરાબર છે દરેક સેન્ડવિચના। કારણ કે પાછી એક તો આમાં શાકભાજીવાળી છે ને એક પાછી જામવાળી છે, 2 તેને જલસો જ પડી જવાનો છે, બરાબર છે। હવે શું કહે છે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે, બરાબર છે। હવે આખી સેન્ડવિચ છે 1,
બરાબર છે। એમાંથી આપણે જોયું કે દરેકના 3 ભાગે વહેંચવાના, બરાબર છે। હવે એક વસ્તુને 3 ભાગે વહેંચવાની એનો મતલબ એવો કે છેદમાં 3 અને અંશમાં 1, બરાબર છે। તો 1 ગુણ્યા 1/3 એટલે 1/3, મતલબ કે દરેક છોકરાના ભાગે કેટલી સેન્ડવિચ આવશે? 1/3, બરાબર છે। જો કેવી રીતે આવ્યું? કારણ કે આ બે અલગ અલગ સેન્ડવિચ છે, એમાં હું એમ કહું કે ભાઈ શાકભાજીવાળી સેન્ડવિચ છે તો એ 1 છે, બરાબર છે। હવે દરેક વ્યક્તિને કેટલી આવશે? હવે એક વસ્તુ છે એના કેટલા ભાગ પાડવાના છે? 3 જણા, કારણ કે જણા 3 છે, તો 1 ગુણ્યા 1/3 એટલે કે આખાઈના છેદમાં 3, અંશનો ગુણાકાર અંશમાં 1, 3 ક્લિયર? પછી ક્વેશ્ચન નંબર 7 છે, એ મેં અહીંયા બાજુમાં નથી લખ્યો, ત્યાં ત્રીજા પાર્ટની અંદર લખ્યો છે। શું લખેલું છે એમાં? કે કંચન ડાય કરે છે, બરાબર છે। તે 30 કપડાને ડાય કરે છે, તેણે 20 કપડાની ડાય કરી લીધી, તો તેણે કેટલા ભાગના કપડાની ડાય કરી? બરાબર છે। જો સિમ્પલ વસ્તુ છે, તમારે એવું જોવું છે કેટલા ભાગની ડાય કરી, શું કર્યું શું નહીં, તો જે કાંઈ પણ કુલ સંખ્યા હોય એને છેદમાં લખી નાખવાની, અને જેટલું કામ કર્યું હોય, જેટલું કાંઈ હોય એને રાખવાની અંશમાં, બરાબર છે। મતલબ કે તે 30 કપડાને ડાય કરે છે, કપડાની સંખ્યા બરાબર 30, અથવા તો લખી શકે ડાય કરવાના કપડાની સંખ્યા બરાબર 30। હવે એને કેટલા કપડાની ડાય કરી લીધી છે? ડાય કરેલ કપડાની સંખ્યા કેટલી છે? 20 છે, બરાબર છે। ડાય કરેલા કપડાની સંખ્યા કેટલી છે? 20। હવે એવું પૂછ્યું છે કે કેટલામાં ભાગની એને ડાય કરી હશે, તો અહીંયા લખીએ આપણે ડાય કરેલા કપડાનો ભાગ બરાબર એને કેટલા ભાગ, ટોટલ કેટલા કપડાં છે એની આગળ? 30 કપડાઓ છે, બરાબર છે। એમાંથી કેટલા કપડાં એને ડાય કર્યા છે? 20 કપડાં, બરાબર છે। તો 0 0 તો કટ થઈ ગયા, તો કેટલા થઈ ગયા? 2/3, કેટલા થઈ ગયા? 2/3। એનો મતલબ એવો કે આ કંચન છે એને 2/3 ભાગના કપડાની ડાય કરી નાખી છે, બરાબર છે। તો કેટલા ભાગની એને ડાય કરી? તો 2/3 ભાગ, ક્લિયર? જો કોઈ પણ સંખ્યા આવી રીતે ભાગ શોધવાનું કે એટલે સૌ પ્રથમ તમારે પહેલાં એવું કરવાનું કે એની અંદરની કુલ સંખ્યા લખી નાખવાની, પછી એને એમાંથી કેટલા કપડાની ડાય કરી છે? 20ની, તમારે એનો જ ભાગ શોધવો છે, તો ડાય કરેલા કપડાનો ભાગ બરાબર 20/30, 0 0 કટ થઈ ગયા, 2/3। હવે ક્વેશ્ચન નંબર 8 છે, એ તમને થોડુંક લાંબુ વિચારવા તરફ પ્રેરે છે। એવું કહે છે કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો। પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કેવી સંખ્યા કે જે ઓલા એનની અંદર આવે, જેને તમે ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખતા હતા એ। તો અહીંયા હું લખું કે 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, આટલી સંખ્યાઓ છે, બરાબર છે। કેટલી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, કે ભાઈ 2 થી લઈને 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે? 11 સંખ્યાઓ છે, બરાબર છે। 2 થી 12, જો થી કીધું છે એટલે 2 લેવા પડે અને 12 પણ લેવા પડે, પણ એવું કીધું હોય 2 અને 12ની વચ્ચેની, તો એમાં 2 લેવાના આવે નહીં। તમે એ બધી વસ્તુ સારી રીતે જાણો છો। હવે આમાં પહેલાં તો કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 11, બરાબર છે। હવે તમને તો એવું પૂછ્યું છે કે તેમાં કેટલામાં ભાગની સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે, તો આમાંથી અવિભાજ્ય સંખ્યા ગોતવી પડશે ને। તો લખું અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ બરાબર
જો અવિભાજ્ય એટલે કેવી, આપણે ચેપ્ટર નંબર 3ની અંદર એના વિશે તો બહુ બધી ચર્ચા કરેલી છે કે એવા કોઈ પણ સંખ્યાઓ કે જેના બે અને માત્ર બે જ અવયવ પડતા હોય એવી દરેક સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેશું. તો પહેલી તો આવશે 2, અને 2 એક જ એવી સંખ્યા છે કે જે પોતે બેકી છે અને પાછી અવિભાજ્ય છે. આના સિવાય બીજી કોઈ એવી સંખ્યા મળે નહીં. 3, 5, પછી 7, જો 9 છે એ વળી પાછો કોકના ઘડિયામાં આવી જાય એટલે એ ન ચાલે. 11 બરાબર છે. તો કેટલી થઈ? 1, 2, 3, 4 અને 5 બરાબર છે. તો લખીએ આમ અવિભાજ્ય સંખ્યા બરાબર કેટલી થઈ ગઈ? 5 બરાબર છે. એ 5 એનો મતલબ એવો કે આ 1, 2, 3, 4 અને 5. હવે મારે શું લખવાનું છે? અવિભાજ્ય સંખ્યાનો ભાગ. જો એનો ભાગ લખવાનો છે એનો મતલબ એવો કે કુલ સંખ્યાઓ કેટલી છે? 11 બરાબર છે. એમાંથી કેટલી અવિભાજ્ય છે? 5. તો એનો ભાગ કેટલો થઈ ગયા છે? 5/11. તો આની સાથે સાથે તમારો દાખલા નંબર 8 છે એ પણ પૂર્ણ થાય છે. તો આ 6, 7 અને 8 3 દાખલાઓને વ્યવસ્થિત રીતે સમજીને તમારી બુકની અંદર લખી જાઓ. હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 9, 10 અને 11. વિદ્યાર્થીઓ, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 9, જેમાં કીધેલું છે કે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો અને તેમાંના કેટલા ભાગની સંખ્યા છે એ અવિભાજ્ય છે. તો જોવો જોઈએ ને, આની પહેલાંનો દાખલો કર્યો તો સેમ ટુ સેમ એના જેવો જ થયો કે નહીં? તો લખીએ આપણે 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે? 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112 અને 113 બરાબર છે. જુઓ છે એને કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 કુલ સંખ્યાઓ કેટલી થઈ ગઈ? 12 બરાબર છે. શું કામ કુલ સંખ્યા લખવી પડે? કારણ કે આપણે ભાગની અંદર ટ્રાન્સફર કરવું છે અને છેદમાં તો કુલ સંખ્યા જ આવે. તો 102 થી લઈને 113 સુધીની કેટલી સંખ્યાઓ થઈ? 12 સંખ્યાઓ થઈ. કેટલી સંખ્યાઓ થઈ? 12 સંખ્યાઓ. હવે એવું કીધું છે તેમાંની કેટલામાં ભાગની સંખ્યા અવિભાજ્ય છે? તો અહીંયા લખવું પડશે ને આપણે અવિભાજ્ય સંખ્યાઓ. હવે અવિભાજ્ય સંખ્યા એટલે કેવી કે જેના માત્ર ને માત્ર બે જ અવયવ પડતા હોય બરાબર છે. તો જુઓ પહેલાં તો બેકી સંખ્યા છે ને એ કોઈ અવિભાજ્યની અંદર આવશે નહીં. એનું કારણ કે બેકી સંખ્યાના તો 2 થી વધારે અવયવ હોવાના જ. સાથે સાથે બીજી વસ્તુ શું તમારે વિચારવાની? 1, 2 આવે એ બેકી સંખ્યા છે અને અવિભાજ્ય છે, પણ આમાં તો છે નહીં બરાબર છે. એટલે જો હવે આ 102 છે એ તો વિભાજ્ય છે, 4 છે, 6 છે, 8 છે, 10 છે અને 12 છે. આટલી તો વિભાજ્ય થઈ ગઈ. આપણે તો અવિભાજ્ય જોઈએ છીએ. તો જો આ 113 છે એ અવિભાજ્ય છે એટલે એને અહીંયા પહેલાં લખી નાખાય. પછી એના પછી તમે જોવા જાઓ તો 111 છે બરાબર છે. એ અવિભાજ્ય છે કે વિભાજ્ય? એ ચેક કરવા માટે તમારે શું કરવું પડે કે ભાઈ એ સંખ્યા છે એમાં ચાવી લગાડવી પડે. કેની ચાવી લાગે? એકી સંખ્યા હોય એટલે 3ની ચાવી આપીને શરૂઆત કરવાની. 3 વડે કરો છો ને 1, 1 ને 1, 111, ત્રણેયનો સરવાળો 3 આવી જાય છે 3ના ઘડિયામાં. એટલે આ તો વિભાજ્ય થઈ ગઈ. તો આ ને મારો બોલી. હવે કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4 4 સંખ્યાઓ છે. એમાંથી જુઓ તો આ 105 જુઓ તો અગેન 3ના ઘડિયામાં આવી ગઈ. એ ગઈ કારણ કે 3ના ઘડિયામાં આવી જાય તો એ સંખ્યા છે એ કેવી થઈ ગઈ?
વિભાજ્ય થઈ ગઈ. હવે કેટલી રહી? 1 2 ને 3. બરોબર છે. હવે જુઓ આ 103 છે એ કોઈના ઘડિયામાં આવશે નહીં આવે, કારણ કે એ સંખ્યા કેવી છે? પાછળ એકી સંખ્યા ભેગે ભાગ આલવો છે. કોઈ એવી સંખ્યા જ નથી મળતી કે તમે એકી સંખ્યા ભેગે ભાગ હલાવો. પછી આ 109 નહીં આવે, 107 નહીં આવે, તો 1 2 3 અને આ 113. આ જે 4 સંખ્યાઓ છે, આ જે 4 સંખ્યાઓ છે એ કેવી સંખ્યા થઈ ગઈ? અવિભાજ્ય. તો 113 પછી 109, 107 અને 103. બરોબર છે. તો અહીંયા લખીએ અવિભાજ્ય સંખ્યાઓ બરાબર 4. બરોબર છે. જો આને ટ્રાય એન્ડ એરર મેથડ કહેવાય. એક એક વસ્તુ તમે શોધવા જાઓ તો વાર લાગે. એના કરતાં આપણે શું કર્યું? સહેલું પડે કે ભાઈ જેટલી વિભાજ્ય છે એને ઉડાડી નાખો, પછી જોતા જાઓ, કરતા જાઓ. પછી શું છે? અવિભાજ્ય સંખ્યા 4. તમારે શું કીધું છે? એ અવિભાજ્ય સંખ્યાનો ભાગ લખવાનો છે. તો અવિભાજ્ય સંખ્યાનો ભાગ ટોટલ સંખ્યા 4, ટોટલ સંખ્યા 12, એમાંથી 4 અવિભાજ્ય એટલે 4/12. બરોબર છે. નેક્સ્ટ જુઓ છો એને. જો ભાગ કીધું હોય એટલે અહીંયા સુધી અટકી જવાનું. એમ કે અપૂર્ણાંક લખો તો અંશ છેદ ઉડતા હોય એને ઉડાડવાના. અને ઓબ્વિયસ વસ્તુ છે, તમે 4/12 લખો કે 1/3 લખો એમાં કંઈ ખોટું નથી, કારણ કે આગળ જતાં આપણે શીખવાનું છે આ સંખ્યા અને 1/3 બધી સમઅપૂર્ણાંક સંખ્યા છે અને બધી જ સમઅપૂર્ણાંક સંખ્યા હોય સરખી હોય. નેક્સ્ટ શું કીધું છે? આપેલ વર્તુળ જેમાં x છે એનો અપૂર્ણાંક શું થાય? તો અહીંયા પહેલાં તો વર્તુળની સંખ્યા લખી નાખીએ આપણે. વર્તુળની સંખ્યા બરાબર 8. બરોબર છે. હવે x વાળા વર્તુળની સંખ્યા, કેટલા ભાગમાં x વાળા વર્તુળ છે? 4. બરોબર છે. તો હવે શું લખશું આપણે? x વાળા વર્તુળનો અપૂર્ણાંક. ટોટલ સંખ્યા કેટલી છે? 8. એમાંથી x વાળા કેટલા? 4. હજી તમારે આને છૂટા પાડવા હોય તો હજી તમે આને સ્મોલ એવું કરી શકો. અપૂર્ણાંક 1/2, 4/8 કયો, 1/2 કયો, બધી જ વસ્તુ કેવી થાય? સરખી થાય. બરાબર છે. નેક્સ્ટ એવો પ્રશ્ન છે કે આ ક્રિસ્તીનને તેના જન્મદિવસ પર CD પ્લેયર ગિફ્ટ મળ્યું. ક્રિસ્તીન સારી છોકરી હશે, બીજા ભેગે સારો વ્યવહાર રાખતી હશે, તો એના જન્મદિવસ ઉપર એને શું મળે છે? CD પ્લેયર મળે છે. બાકી આપણા જન્મદિવસ ઉપર હોય તો આપણા ભાઈબંધ શું કરે? આપણો નાસ્તો અમુકનો લઈ જાય, કંઈ કરાવે નહીં. બરોબર છે. આને તો વ્યવહાર સારા રાખ્યા છે. CD પ્લેયર મળ્યું. તેણીએ 3 CD ખરીદી. લે ભૈયા, CD પ્લેયર લીધે શું થાય? ખાલી કંઈ CD પ્લેયરનું કંઈ કચુંબર તો કરાતું નથી કે એની સામે બેહીને જોવાતું જ નથી. CD તો જોઈ ને. તો 3 CD એને લીધી. શું કર્યું? 3 CD એને પોતાના ખર્ચે લીધી. પછી શું કીધું? 5 વરી પાછી એને ભેટમાં મળી. આને તો લોટરી લાગી ગઈ. 3 CD ખરીદી, 5 CD લોટરીમાં લાગી ગઈ. એટલે કે એને કોઈ બીજાએ આપી. થોડીક વાર રાહ જોઈ હોત તો સારું હતું, એને ખર્ચો ન કરવો પડે. બરાબર છે. પણ કંઈ વાંધો નહીં, જે કાંઈ હોય. હવે એની આગળ શું કીધું કે ભાઈ ક્રિસ્તીનનો જન્મદિવસ હતો, એને CD પ્લેયર ગિફ્ટમાં આવ્યું, એમાંથી 3 CD એને લીધી, 5 CD એને ભેટમાં આવી. એના દ્વારા ખરીદી કરેલ CDની સંખ્યા અને ભેટમાં મળેલ CDની સંખ્યા, કુલ CDની સંખ્યાનો કયો અપૂર્ણાંક ભાગ છે? જો અહીંયા લોચો વાર દીધો ને, એને મળતું હતું એ બધું હતું એ સારું, પણ અમને આવો પ્રશ્ન પૂછીને હેરાન શું કામ કર્યા? એવું તમારા મગજમાં પ્રશ્ન થતો હશે, પણ કંઈ વાંધો નહીં. જોઈએ. જો હવે આપણે અત્યાર સુધી શું કરીએ છીએ કે ભાઈ CDની સંખ્યાનો જે કાંઈ એને અપૂર્ણાંક શોધવો છે. બરાબર છે. જો એને કેટલી CD હતી? 3 CD લીધી, 5 CD શું કરી? એને ગિફ્ટમાં મળી. તો એની આગળ કુલ CDની સંખ્યા કેટલી થઈ ગઈ? કુલ CDsની સંખ્યા બરાબર 3 + 5 એટલે કે 8. બરાબર છે.
પછી એને ભેટમાં કેટલી, જો એને ખરીદી કરેલ સીડીની સંખ્યા, ક્રિસ્તીન એ ખરીદી કરેલ સીડીસની સંખ્યા કેટલી છે, એને ખરીદી કેટલી કરી, 3, બરાબર છે. એને ગિફ્ટમાં કેટલી મળી, ક્રિસ્તીન ને ગિફ્ટ લખ્યું છે કે ભેટ લખ્યું છે, શું લખ્યું છે, ભેટ લખ્યું છે. ભેટમાં મળેલ સીડીસની સંખ્યા કેટલી થશે, 5. 5 સીડી એને ભેટમાં મળી, બરાબર છે. હવે તમને શું કીધું છે કે ભાઈ ખરીદી કરેલ સીડીની સંખ્યા એનો ગુણોત્તર તમારે કોની સાથે શોધવાનો છે, કુલ સીડીની સંખ્યા સાથે, બરાબર છે. જો 2 પ્રશ્ન છે, ભેટમાં મળેલ સીડીની સંખ્યાનો ગુણોત્તર એ કોની સાથે શોધવાનો છે, કુલ સંખ્યા, બરાબર છે. અને અપૂર્ણાંક એમ જ શોધાય. તો લખીએ આપણે, ક્રિસ્તને ખરીદી કરેલ સીડીસનો અપૂર્ણાંક બરાબર. હવે ટોટલ સીડી 8, ખરીદેલી 3, એટલે એ કેટલી થઈ ગઈ, 3/8. પછી ભેટમાં મળેલ સીડીસનો અપૂર્ણાંક, બરાબર. ટોટલ સીડી 8, એમાંથી 5 એને ભેટમાં મળી હતી, 5/8. તો જે કંઈ પ્રશ્ન કીધા હતા એ તમારા સોલ્વ થઈ જાય છે. અને આની સાથે સાથે તમારું સ્વાધ્યાય 7.1 પણ પૂર્ણ થાય છે. હવે જ્યારે મળશું આના પછીના તાસની અંદર, ત્યારે સ્વાધ્યાય 7.2 છે તેના વિશે ચર્ચા કરીશું. તો આપણે ફરી એકવાર મળીશું આના પછીના તાસની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.